જામનગર મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરો ઉપાડવાના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ આચરાતું હોવાના આક્ષેપો સાથે ભારે ખળભળાટ મચ્યો છે। સેનિટેશન સમિતિના વાઇસ ચેરમેન અને સત્તા પક્ષના જ નગરસેવકોએ કચરો ઉપાડતી એજન્સીઓ સામે મોરચો માંડ્યો છે। આક્ષેપ કરાયો છે કે કચરાની ગાડીઓમાં ઘરગથ્થુ કચરાના બદલે ભંગાર અને માટી ભરીને વજન વધારવામાં આવે છે। આટલું જ નહીં, ખુલ્લા પોઈન્ટ પરથી કચરો ઉપાડાતો નથી અને ગુલાબનગર ડમ્પિંગ પોઈન્ટ પર કચરાના મોટા ઢગલાથી રોગચાળાનો ભય સર્જાયો છે। નગરસેવકોએ સમગ્ર મામલે વિજિલન્સ તપાસ કરાવી બંને એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે। સામે પક્ષે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે બિલો વજન પ્રમાણે નહીં પરંતુ ગાડીના ફેરા મુજબ ચૂકવાય છે અને આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે। કચરાની ગાડીઓ મેં સ્થળ તપાસ કરીને બધી ગાડીઓના ડ્રાઈવરોને કીધું કે આના ઢાંકણા ખોલો, તો એકમાં કચરો થોડોક ભરેલો ને એકમાં ભંગાર। મહાનગરપાલિકાએ ભંગારનો કોન્ટ્રાક્ટ આપ્યો એવું કેમ મને દેખાણું? આ કમિશનર સાહેબને મેં લેટર લખ્યો છે। કમિશનર સાહેબ એ સૂચના કીધું દેશી અને વિજિલન્સને મેં આ લેટર લખ્યો છે કે આ એજન્સીઓની તપાસ કરે, આ એજન્સીઓને બ્લેક લિસ્ટમાં નાખી દે। જે ગાડીથી જોઈને ચેક કરીને જે કહે છે કે કચરો અત્યારે ગાડીમાં પૂરતો નથી આવતો, આના માટે આપણે કોન્ટ્રાક્ટરને સૂચના આપેલી છે। એક ગાડી દીઠ જેટલા મકાનો, જેટલી મિલકતો પાસેથી આપણે કચરો લેવાનો હોય છે એમાં અમે મેક્સિમમ ટ્રાય કરી અને પબ્લિક છે એ વધારે ને વધારે આમાં ગાર્બેજ આપણે આમાં નાખે એના માટેના અમે પ્રયત્ન કરશું। તેમજ આ કોઈ બિલ છે આપણું વજન આધારિત નથી, શિફ્ટ આધારિત છે, એટલે કોઈ વજન વધારી અને વધારે કોઈ પેમેન્ટ ચૂકવવું પડે એવી કોઈ આમાં કામગીરી કરવામાં આવતી